એક સમયે એક ખૂબ જ ગરીબ પણ સમર્પિત ભક્ત રહેતો હતો. તે દરરોજ મંદિરમાં રડતો અને ભગવાન કૃષ્ણને ફરિયાદ કરતો, હે ભગવાન, હું વર્ષોથી તમારી સેવા અને પ્રાર્થના કરી રહ્યો છું, છતાં મારું જીવન દુઃખ અને વંચિતતાથી ભરેલું છે. શું મારી વિનંતી તમારા સુધી નથી પહોંચતી? આ વાત સાંભળી એક રાત્રે કૃષ્ણ તેમના સપનામાં દેખાયા. ભક્તે એ જ ફરિયાદનું ફરીવાર પુનરાવર્તન કર્યું અને પછી કૃષ્ણ હસ્યા અને તેને ખાલી માટીના વાસણો આપ્યા અને કહ્યું કે પુત્ર, આ વાસણ લઈ જા અને તેને કરુણા અને લોકોના સેવાથી ભરી દેજે. જ્યારે તે ભરાઈ જાય ત્યારે ફરી પાછું તું મારી પાસે આવજે. ભક્ત મૂંઝવણમાં હતો. વાસણમાં કરુણા કેવી રીતે સંગ્રહિત કરવી, કેવી રીતે ભરવી? પરંતુ ભગવાને કીધું હતું એટલે એમનું પાલન કરવું એમના માટે ચોક્કસ હતું. પહેલો બનાવ. રસ્તામાં એક તરસ્યા વૃદ્ધ માણસને મળ્યો. ભક્તે તેને ભાગ્યનું થોડું પાણી આપ્યું અને વૃદ્ધ માણસ સંતુષ્ટ થઈ અને એને આશીર્વાદ આપતાની સાથે વાસણના તળિયામાં કંઈક ચમકવા લાગ્યું અને તે સોનાના સિક્કા જેવું હતું. તે આગળ જતા એક બીજો બનાવ બન્યો. તેમણે એક ભૂખ્યા પ્રાણીને ખવડાવ્યું અને લાચાર વિધવાને લાકડા વહન કરવામાં મદદ કરી. જ્યારે પણ તે કોઈના ચહેરા પર સ્મિત લાવતો, તરત જ તે આપેલું વાસણ છે એમાંથી કંઈક ને કંઈક નીકળી આવતું હતું અને એની જાતે જાતે રત્નો પણ દેખાઈ આવતા હતા. થોડા સમય પછી ખાલી વાસણ સંપૂર્ણપણે એ સમૃદ્ધિથી ભરાઈ જતું હતું. ભક્ત તેને ભગવાન કૃષ્ણ પાસે લઈ ગયો અને તેને પગે પડી અને તેને પૂછ્યું કે પ્રભુ, મેં તો ફક્ત લોકોની મદદ કરી છે, તો આ સંપત્તિ એ ક્યાંથી આવી? આ ઘડા છે એ કેવી રીતે ભરાયા? ભગવાન કૃષ્ણએ પ્રેમથી સમજાવ્યું કે હે ભક્ત, તમારી પ્રાર્થનાઓ હંમેશા મારા સુધી પહોંચે છે, પરંતુ સ્વાર્થ અને ફરિયાદોને કારણે તમારું હૃદય એટલે કે પાત્ર છે એ જ્યારે ઊંધું રાખવામાં આવ્યું હોય અને જેમ ઊંધું રહેલું વાસણ છે એ ભલે ભરાય પણ તેનો અમૃતનો વરસાદ પડે ત્યારે ન ભરાય. જ્યારે બીજા ઉપર દયા કરો છો ત્યારે તમારું હૃદય છે એ સીધું થઈ જાય છે અને મારી કૃપા તેમાં હંમેશા વહેવા લાગે છે. આ વાર્તા પરથી મિત્રો આપણને શીખ મળે છે કે પ્રાર્થના ફક્ત માંગવા વિશે નહીં, પરંતુ આપવાની ક્ષમતા વિશે પણ હોવી જોઈએ. ખાલી વાસણ એ આપણું મન છે. દયા એ ભગવાનના ખજાનાના દરવાજા ખોલતી એક ચાવી છે. અનાજ અને સમૃદ્ધિ એ ફક્ત ભૌતિક સંપત્તિ નથી, પરંતુ આંતરિક રીતે શાંતિ, નિસ્વાર્થ અને સેવાથી આવે છે. દાન આપવાથી અને દયા બતાવવાથી સંપત્તિ ઘટતી નથી, પરંતુ તેની ઉર્જાને શુદ્ધ કરી અને એ સામેથી અનેક ગણી મળતી હોય છે. આવી રીતે મિત્રો, જ્યારે ઈશ્વર છે એ કોઈનો અવાજ સાંભળતા હોય છે, હૃદયનો નાદ સાંભળતા હોય છે, ત્યારે વ્યક્તિને કે માણસને કે મનુષ્યને એમ લાગે છે કે અમારો અવાજ નથી સાંભળતા, પરંતુ એ એકાંતમાં સાંભળી અને એના ફળ સ્વરૂપે કંઈકનું કંઈક કર્મ સ્વરૂપે એમને આપતા હોય છે. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે ઈશ્વર જ્યારે સાંભળે છે ત્યારે માણસને એવું લાગે છે કે નથી સાંભળતા, પરંતુ જ્યારે કર્મનું ભાથું ભરાય છે, કર્મનું જ્યારે બંધન આપણે કહીએ છીએ એ પૂર્ણ થતું હોય છે, ત્યારે ઈશ્વર સંપૂર્ણ રીતે દરેક વ્યક્તિને આપતા હોય છે. પરંતુ એ આપવાની ઓળખને, એ કળાને અથવા તો એ સમયને યોગ્ય રીતે માણસ જ્યારે ઓળખતા નથી ત્યારે માણસ નારાજ થતા હોય છે. એટલે જ કહ્યું છે કે ઈશ્વરની પ્રાર્થના છે એ હંમેશા એ માણસને માણસ બનાવવાની અને ઈશ્વરને પામવાની ચાવી છે. દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરીને જણાવશો. આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.